શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ યુડી સિંહ સાહેબ. થેન્ક યુ સર. માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને વેલકમ કરવા માટે શ્રી એસ મનીશ્વર રાજા, મુખ્ય વન સંરક્ષક શ્રી વલસાડ સર્કલ, આપ સાહેબને વિનંતી છે આપ માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને એક સુંદર મજાની સ્મૃતિ ભેટથી વેલકમ કરશો. આ સાથે આપણી વચ્ચે માન્ય મંત્રી શ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય કક્ષા શ્રી મુકેશભાઈ પટેલ સાહેબને આવકારવા માટે ડોક્ટર કે શશિકુમાર, મુખ્ય વન સંરક્ષક શ્રી સુરત સર્કલ, આપ સાહેબને વિનંતી છે આપ સાહેબ મુકેશભાઈ સરને આવકારશો. એવા જ રાજ્ય કક્ષાના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, એમને આવકારવા માટે આનંદુ સુરેશ ગોવિંદ સર, પ્રાયોજના વહીવટદાર શ્રી વાંસદા, આપ સાહેબને વિનંતી છે આપ કુંવરજીભાઈ હળપતિ સાહેબને આવકારશો. માન્ય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ. ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે સૌનું સ્વાગત છે. અને હવે કાર્યક્રમના આગલા ચરણમાં એક સુંદર મજાની ગણેશ વંદના આપણે માણીએ. કૃતિ સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય, આપને વિનંતી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગણેશ વંદના રજૂ કરશો. મિત્રો, વન સેતુ ચેતના યાત્રા, જંગલોની વચ્ચે પ્રકૃતિના ખોળે કુદરતના સાનિધ્યમાં ગિરિકંદરાઓમાં રમતો બમતો આપણો વનવાસી બંધુને આજે મળી રહ્યું છે ખૂબ સન્માન. અને એવા સોહામણા અવસરે આજના અવસરે દીકરીઓને વિનંતી છે એક સુંદર મજાની કૃતિ માટે. સ્ટાર્ટ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्
गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ખૂબ સરસ સુંદર મજાની કૃતિ આપણે માણી આ દીકરીઓ હતી સત્યસાઈ લક્ષ્મીમોહન વિદ્યાલય આભાર અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરું છું શ્રી મુડુભાઈ બેરાસર માન્ય મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગ આપ સાહેબને વિનંતી છે આજના પ્રસંગે આપ શાબ્દિક પ્રસન્નતા વ્યક્ત કરશો શ્રી મુડુભાઈ બેરા ભારત માતા કી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આજે વન સેતુ ચેતના યાત્રા આજના પ્રસંગે ઉપસ્થિત આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, અમારા સાથી મંત્રી ભાઈ ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભાઈ મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ, વિભાગના અમારા સચિવશ્રી, અગ્ર સચિવશ્રી, ફોરેસ્ટના અમારા હોપ અને આપણા અહીંના સાંસદ કેશી પટેલ, પ્રભુભાઈ વસાવા, માન્ય ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપર બિરાજમાન જિલ્લા ભાજપના અધ્યક્ષ અને અન્ય ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારો, સૌ સન્માનીય આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, વન સેતુ ચેતના યાત્રાનો આજે શુભ આરંભ અહીંથી કરવા માટે એનું પ્રસ્થાન કરાવવા માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આપણા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી આજે અહીંથી આ યાત્રાનો શુભારંભ કરાવશે. આટલા માટે આજે આપણા એકદમ ટૂંકા સમયમાં યાત્રાનું આયોજન થયું, એમાં પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા ઉપસ્થિત છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું અને સૌ મહાનુભાવોનું અને આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજથી શરૂ થતી આ યાત્રા 5 દિવસ સુધી વન ચેતના યાત્રાનો લગભગ 13-14 જિલ્લામાં આ યાત્રા જવાની છે. આ યાત્રાનો હેતુ ઉમરગામથી અંબાજી સુધી આવેલી આપણી આ પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે વનોથી આચ્છાદિત વિસ્તાર છે અને જેમાં વનવાસી ભાઈઓ, આદિજાતિ સમાજનો વસવાટ આવેલો છે, તેઓને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો સાથે સાંકળવા, જાગૃતતા કેળવવા તેમજ યોજનાઓમાં લોકોની વ્યાપક ભાગીદારી વધે તે માટે આ તમામ વિસ્તારના મુખ્ય સ્થળોને આવરી લઈને આ યાત્રા થકી પહોંચવાનો અને આપ સૌનો સહકાર મેળવવાનો ઉદ્દેશ છે. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણી રાજ્ય સરકાર આગળ વધી રહી છે. વન વિભાગ અને આદિજાતિ વિભાગ આપણા રાજ્યમાં જે વનવાસી ભાઈઓ છે એના આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સુધારો થાય એવી યોજનાઓનો અમલ કરાવે છે. વન વિસ્તારમાં રહેતા વનવાસીઓની આજીવિકાનો સ્ત્રોત મુખ્યત્વે વન ઉપર નિર્ભર હોય છે. વનવાસી વનની જમીન, પ્રાણીઓ, વન્યજીવોના પરિચયમાં સુધારો થાય તેવી પ્રવૃત્તિઓ અમારા વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. વન વિભાગની વિવિધ યોજનાઓની વાત કરું તો રાજ્યમાં સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં
સહભાગી વન વ્યવસ્થા મંડળીઓમાં 95 લાખ જેટલા વાંસનું મફત વિસ્તરણ કરવામાં આવેલ છે. એનું મૂલ્ય આશરે 16.25 કરોડ જેટલું થવા જાય છે. રાજ્યમાં 200 જેટલા વનધન વિકાસ કેન્દ્ર અને 21 જેટલા આદિમ જૂથ વિકાસ કેન્દ્રની સ્થાપના થકી 60,000 જેટલા લાભાર્થીઓને જોડવામાં આવ્યા છે. વન અધિકાર અધિનિયમ હેઠળ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાભાર્થીઓને જંગલની જમીનની ફાળવણી કરી અને સનદો આપવામાં આવેલી છે. માળખાકીય સુવિધાઓ માટે 2100 જેટલા કામો પણ આ આદિજાતિ વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. ઘાસની ઉપલબ્ધતા ધ્યાનમાં લઈને છેલ્લા 2 વર્ષથી જે વન વિભાગનો વિડીયો છે એમાંથી વિના મૂલ્યે માલધારીઓને અને ગૌશાળાઓ માટે ઘાસ એ વાઢીને લઈ જઈ શકે એ પ્રકારનો નિર્ણય આપણા મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ વૃક્ષારોપણ કરી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં દ્વારા સહાયની ફાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત વનીકરણના કામો સ્થાનિક લોકોને રોજગારીની ઉપલબ્ધિ કરાવવા મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા રાજ્યમાં સાંસ્કૃતિક વનો, નમો વડ વન, વન કવચ, નગર વન, પંચવટી કેન્દ્ર વગેરેની કામગીરી દ્વારા વનીકરણની કામગીરીને વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવામાં આવેલ છે. આજના પ્રસંગે અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના લોકોને વૃક્ષારોપણ કરવા, વૃક્ષનું સંરક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે ભાગીદાર બનવા માટે હું અહીંથી વિનંતી કરું છું. આજના પ્રસંગે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિસ્તારના સાંસદ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનો ફરીવાર આભાર વ્યક્ત કરું છું કે આ પોતાનો કિંમતી સમય ફાળવી વન સેતુ ચેતના યાત્રામાં આજથી શુભારંભ થઈ રહ્યો છે એનું પ્રસ્થાન કરવા માટે આપ આવ્યા છો ત્યારે ફરીથી દિલથી સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. આભાર શરાભાર આપના પ્રેરક ઉદબોધન માટે. પ્રવચનની શ્રૃંખલાને આગળ ધપાવતા પેજ કમિટીના પ્રણેતા, કુશળ સંગઠક અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને વિનંતી છે કે આજના પ્રસંગે આપ પ્રસંગોચિત માર્ગદર્શન આપશો. શ્રી સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી વંદે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાજી, રાજ્ય સરકારના અન્ય કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરજી, રાજ્ય કક્ષાના મંત્રી અને આ યાત્રાના સંયોજક જે સતત 5 દિવસ સુધી યાત્રાની સાથે રહેવાના છે એવા શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, અગ્રસચિવશ્રી, અધિકારીઓશ્રી, અમારા સાથી સાંસદ ડોક્ટર કે.સી. પટેલ, શ્રી પ્રભુભાઈ વસાવા સાંસદશ્રી, વિધાનસભાના ઉપદંડક શ્રી વિજયભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, ઉપસ્થિત સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર, આપ સૌને વંદન કરું છું. આજની યાત્રાનું એક અનેરું મહત્વ છે. સરકારો તો ઘણી આવતી હોય છે, જતી હોય છે, યોજનાઓ બનાવતી હોય છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી અને પ્રધાનમંત્રી થયા ત્યાં સુધી અનેક જે યોજનાઓ બનાવી છે એ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એના સફળ પ્રયત્ન પણ કર્યા છે અને એના જ કારણે લગભગ 25 કરોડથી વધુ સંખ્યામાં લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે. આટલો મોટો સફળ પ્રયોગ
જો કોઈ પ્રધાનમંત્રીએ સક્સેસફુલી કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. ગરીબી હટાવ જેવા ફક્ત સૂત્રો આપીને લોકોને ભરમાવવાને બદલે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે દરેક સેક્ટરના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે અને એ લાભ દ્વારા એમની જે જરૂરિયાત છે, એમના જીવનમાં જે કઈ ઉણપ છે એ દૂર કરવા માટે સરકારી યોજનાના લાભ સાથે જ્યારે આગળ વધે છે ત્યારે ઓટોમેટિક કે ગરીબી રેખાની બહાર આવે છે અને એ ગરીબ જ્યારે સમૃદ્ધ થાય છે ત્યારે રાજ્ય પણ સમૃદ્ધ થાય છે અને દેશ પણ સમૃદ્ધ થાય છે. અને એટલે 25 કરોડ જેવી આટલી મોટી સંખ્યા એને ગરીબી રેખાથી બહાર લાવવાનો સફળ પ્રયોગ એ કોઈ નાની વાત નથી. એના કોઈ ઢોલ નગારા પીટ્યા વગર મોદી સાહેબે કોઈ સૂત્રોના સહારા લીધા વગર યોજનાઓના સહારે આ લોકોને મદદ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આદરણીય મોદી સાહેબે આદિવાસી ભાઈ બહેનો માટે અનેક યોજનાઓ બનાવી. એમના જે અધિકારીઓ હતા જમીન મેળવવાના એના પણ એ અધિકારો એમને આપ્યા અને એના કારણે વર્ષોથી જે એમની માંગણી હતી એ માંગણી એમનો અધિકાર જો કોઈએ પૂર્ણ કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. મોદી સાહેબ કહેતા હતા કે આદિવાસી ભાઈ બહેનો કદાચ વિસ્તારને કારણે જોઈએથી સગવડ નહીં મળવાને કારણે જોઈએ એટલો વિકાસ એમનો ના થયો હોય, પરંતુ આદિવાસી ભાઈ બહેનોમાં કે આદિવાસી યુવાનોમાં કોઈ જાતની ઉણપ નથી. એની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ ટેલેન્ટને જો કોઈએ ઓળખી તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખી અને એના જ કારણે આદિવાસી દીકરીઓ કે દીકરાઓ એ પણ પ્લેન ઉડાવતા થયા. ક્યારેય કલ્પના નહોતી કરી કે જેમને પહેરવા માટે ચંપલ નહોતી એવી ખરાબ એવી ગરીબ સ્થિતિમાં જે એમણે દિવસો અને સમય પસાર કર્યા હોય એમના દીકરા અને દીકરીઓ હવામાં પ્લેન ઉડાવતા થઈ જાય એ તો એમણે કલ્પના પણ નહીં કરી હોય. પણ આ ટેલેન્ટ આ આદિવાસી દીકરા દીકરીઓમાં એને જો કોઈએ ઓળખી તો આદરણીય મોદી સાહેબે ઓળખી. ફક્ત પાયલોટ નહીં બનાવ્યા પરંતુ દરેક ક્ષેત્રની અંદર એમને મહત્વ આપીને એમને આદિવાસી વિસ્તારમાં ચીખલી વિસ્તાર કે જ્યાં સાયન્સ કોલેજ નહોતી, સાયન્સ હાઈસ્કૂલ નહોતી, મોદી સાહેબ એકવાર આવ્યા ત્યારે એમને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે જો સાયન્સ નો વિભાગ નહીં હશે તો આ આદિવાસી ભાઈ બહેનોનો વિકાસ કેવી રીતે થશે. અને એમણે ઝડપભેર એની મંજૂરી આપી અને એની વ્યવસ્થા કરી. એ પ્રકારના દીર્ઘદ્રષ્ટિ સાથે મોદી સાહેબ સતત કામ કરતા હોય છે. હમણાં પણ જનમન યોજના દ્વારા લગભગ 24,000 કરોડ રૂપિયાનો બજેટ એમણે આદિવાસી ભાઈ બહેનોને એ ફાળી આપ્યું, જેમાં ગુજરાતની 5 જ્ઞાતિઓ અને આખા દેશની લગભગ 75 જ્ઞાતિઓનો સમાવેશ એમાં કર્યો છે. મોદી સાહેબે દરેક સેક્ટરની અંદર જે કામ કર્યું એમાં એમણે માછીમાર ભાઈ બહેનો હશે એના માટે પણ કર્યું, વિશ્વકર્મા ભાઈ બહેનો હશે એના માટે પણ કર્યું. અને જે સામાન્ય લારી ગલ્લાવાળા કે જેમને પોતાના માલ વેચવા માટેના જે પૈસા માટે કોઈક શાકભાજી કે ફ્રૂટ લેવું હોય તો એક દિવસના 10% વ્યાજ ચૂકવતા હતા, એવા લોકો માટે પણ 10,000, 20,000, 50,000 એ પ્રકારની લોન કોઈ પણ ગેરંટી વગર ઓછા વ્યાજની લોન મળે. એમાં પણ મોદી સાહેબે કામ કર્યું કે જે આદિવાસી ભાઈ બહેનોને ક્યારે બેંક ઉભી રાખતી નહોતી, એમના એકાઉન્ટ ખુલતા નહોતા, એમને પણ એમના બેંકના એકાઉન્ટ મોદી સાહેબે ખોલ્યા, એમાં બચત પણ થઈ અને સરકારની યોજનાઓનો સીધો લાભ એમના બેંક એકાઉન્ટમાં જમા થવાને કારણે કોઈ વચેટિયા એમાં આવ્યા નહીં અને સીધા કોઈને પણ કમિશન આપ્યા વગર મોદી સાહેબે આ ભ્રષ્ટાચારને દૂર કરીને લાભાર્થીઓને લાભ આપવાનો સફળ પ્રયત્ન પણ જે કોઈએ કર્યો તો એ મોદી સાહેબે સફળતાપૂર્વક કર્યો છે. મારે તો આપને કેવું છે કે જે મોદી સાહેબ યોજનાઓ ઘડી ગયા એમણે જે પગદંડી આપી હતી એની પર પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એમાં આગળ વધી રહ્યા છે. લોકોના કલ્યાણ માટે
એમના અનેક યોજનાઓમાં વધુ લાભ કેવી રીતે આપી શકાય એનો સફળ પ્રયત્ન મુખ્યમંત્રીશ્રીએ પણ કર્યો છે. જે આયુષ્યમાન યોજના માટે મોદી સાહેબે કેન્દ્ર સરકારમાંથી 5 લાખની વ્યવસ્થા કરી હતી. મુખ્યમંત્રી બન્યા એટલે પહેલું કામ બીજા 5 લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળે એનો પ્રયત્ન કર્યો. અને ફક્ત પ્રયત્ન નહીં કર્યો, એમણે મંજૂર પણ કર્યું અને જરૂર હતી એવા લોકોને એનો લાભ પણ મળ્યો. આપણે ઘણીવાર આ યોજનાઓના લાભાર્થીઓને મળીએ છીએ ત્યારે એમની વાત સાંભળીએ તો આપણા રૂવાટા ઉભા થઈ જાય છે. કેટલા લોકો આવીને કહે છે કે મારું ઓપરેશન હતું, મને 5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, હું તો 5,000 રૂપિયા પણ ખર્ચી શકું એમ નહોતો, પણ મારું ઓપરેશન સફળતાપૂર્વક થયું અને હું અહીં આજે ઉભો છું એ નરેન્દ્ર મોદી સાહેબની આયુષ્યમાન યોજનાને કારણે ઉભો છું. અને મોદી સાહેબ જે કહેતા હતા એમણે કહ્યું એ વાત પણ સમજવા જેવી છે. એમણે કહ્યું કે કોઈ ગરીબ મા બાપ એમને કોઈ ગંભીર પ્રકારની બીમારી લાગે તો એ બીમારી એ પોતાના દીકરાઓથી કે દીકરાથી છુપાવતા હતા. એમને એમ થાય કે જો આ મારી બીમારી મારા દીકરાને ખબર પડશે, એને મારી સારવારમાં જો ખર્ચ કરવો પડશે, એના કારણે દેવાદાર થઈ જશે, એનું ઘર કે જમીન વેચાઈ જશે, મારે કદાચ ઓછું જીવવાનું થાય તો ચાલશે, પણ મારા દીકરાને મારે દેવાદાર બનાવવો નથી. એટલા માટે મા બાપ દીકરાઓથી આ બીમારીઓને છુપાવતા હતા. કદાચ બહુ જ દુઃખ સહન ન થાય તો ખેતરમાં જઈને રડી લે, પણ ઘરમાં આંસુનું ટીપું દેખાવા ન દે, એ પ્રકારે મા બાપ પોતાના દીકરા માટે એ દુઃખ સહન કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે હવે તમે એવું છુપાવવાનું કોઈ જરૂર નથી, તમારું ગમે એવું ઓપરેશન હશે તો હું તમારો દીકરો છું, હું તમારું ઓપરેશન કરાવીશ. એ પ્રકારનું જે સ્કીમ એમણે કરી એના કારણે આજે અહીં બેઠેલા કોઈ પણ મા બાપ પણ હશે, એમને કોઈ પણ પ્રકારની બીમારી હશે, એમને દીકરાથી છુપાવી નહીં પડે. મોદી સાહેબ એમના દીકરો બનીને એમની સારવાર કરે છે. આખા દુનિયામાં આયુષ્યમાન યોજના સૌથી મોટી યોજના છે અને એ પણ આ યોજનામાં શું થશે, કોને લાભ મળશે ના મળશે એવા અનેક પ્રશ્નો ઉઠાવનાર અલગ અલગ પાર્ટીના આગેવાનોને મોહતોડ જવાબ જે મોદી સાહેબે આપ્યો છે. આજે કોઈની પણ જરૂર પડે છે, સીધા એના હોસ્પિટલમાં પૈસા જમા થઈ જાય છે, એની સારવાર થઈ જાય છે. અને આ જ રીતે અનેક બીજી પણ યોજનાઓ દ્વારા મોદી સાહેબે દરેક લોકો માટે કામ કર્યું. પરંતુ જે છેલ્લા હમણાં એક શબ્દ હમણાં એક વાક્ય કહ્યું છે પણ ખૂબ હૃદયને સ્પર્શી જાય એવું છે. એમણે કહ્યું કે એક પ્રધાનમંત્રી તરીકે મારી જવાબદારી છે કે આ દેશના યુવાઓ સ્વાવલંબી થાય, એમને રોજગારી મળે, એ નિરાશ ન થાય, એની જવાબદારી મારી છે. હું એના માટે આ યુવાનો માટે કામ કરીશ. એમણે બીજું કહ્યું કે આ દેશની મહિલાઓ જે હમણાં સુધી અસુરક્ષિત હતી એમને સુરક્ષિત કરવી, એમને આર્થિક રીતે મજબૂત કરવી અને એ રીતે એમને જે અધિકારો આપવા માટે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% જેટલું રિઝર્વેશન બહેનોને આપ્યું હતું. અને પ્રધાનમંત્રી થયા પછી 33% રિઝર્વેશન વિધાનસભામાં અને લોકસભામાં કોઈએ સફળતાપૂર્વક મંજૂર કરાવ્યું અને બહેનોને અધિકાર આપ્યો એ મોદી સાહેબે આપ્યો છે. મોદી સાહેબે કહ્યું કે આ દેશની બહેનો એ સુરક્ષિત પણ હોવી જોઈએ, આર્થિક રીતે મજબૂત પણ હોવી જોઈએ અને એમના બધા જ અધિકારો એમને મળવા જોઈએ. આજે બહેનો પણ ખભે ખભો મિલાવીને ભાઈઓની સાથે કામ પણ કરે છે, ઘરની જવાબદારી પણ ઉપાડે છે, આર્થિક ઉપાર્જન પણ કરે છે અને પોતાના બાળકોને સારું એજ્યુકેશન પણ આપે છે. ત્રીજો મુદ્દો મોદી સાહેબે કહ્યો હતો ખેડૂતોનો. એમણે કહ્યું કે આ દેશનો ખેડૂત એને આપણે જે જગતનો તાજ કહીએ છીએ પરંતુ એ લાચાર છે. એના માટે આજ દિન સુધી કોઈ સરકારોએ સીધો આ ખેડૂતોને લાભ થાય એવી કોઈ યોજના બનાવી નથી. મોદી સાહેબે યોજના બનાવી. એ પોતે એ ખેડૂત નથી પણ ખેડૂતોની વ્યથા જાણતા હતા. ખેતર તૈયાર કરે પણ બિયારણ માટે પૈસા ન હોય તે વખતે મોદી સાહેબ દિલ્હીથી 2000 રૂપિયા એના બેંક એકાઉન્ટમાં સીધા મોકલી આપે. ખેડૂત બિયારણ લઈ લે, એની રોપણી કરે. એને ખાતરની જરૂર પડે ત્યારે
ફરી બીજા 2000 રૂપિયા મોદી સાહેબ દિલ્હીથી મોકલી આપે, ખેડૂત ખાતર નાખે, એના કારણે એનો સારો પાક આવે. પાક જયારે લણવાનો હોય, કાપણી કરવાની હોય, ત્યારે મજૂરી માટે પૈસા જોઈએ, ત્યારે ત્રીજા 2000 રૂપિયાનો ત્રીજો હપ્તો એ મોદી સાહેબ એના ખાતામાં સીધો મોકલી આપે. જો એને ગુજરાતને ખેડૂતોને જો આપણે તાત કહેતા હોઈએ, આ દેશના દુનિયાનો તાત, એ લાચાર હોય કે નાયબ મામલતદારને અરજી કરે કે સાહેબ શ્રી મારે તકલીફ છે, મને આ મદદ કરો, તો લાચારીથી એને અરજી નહીં કરવી પડે. એને કોઈ પણ જાતના અરજી વગર એનો અધિકાર છે સરકારના યોજનાનો લાભ લેવાનો. કોઈ વચેટીઓ વચ્ચે નહીં જોઈએ. એટલે મોદી સાહેબ એના ખાતામાં સીધા પૈસા જમા આપવાનું શરૂ કર્યું, અને આ દૂર સુધી કરોડો રૂપિયા એ ખેડૂતોના ખાતાઓમાં જમા થયા છે. એના કારણે નાનો સીમાંત ખેડૂત એ મજબૂત થયો છે. એને જયારે જરૂર પડતી હોય છે ત્યારે સમયસર એને રોપણી માટે, ખાતર માટે કે કાપણી માટેના પૈસા એ મોદી સાહેબે આપવાનું શરૂ કર્યું. આ દેશમાં કોઈ રાજ્ય, કોઈ સરકારે જો કોઈ ખેડૂતો માટે યોજના બનાવી તો આ પહેલી યોજના એ મોદી સાહેબે ખેડૂતો માટે બનાવી છે. ચોથું એમણે કહ્યું ગરીબ. ગરીબ આ શબ્દ બહુ સરળ છે, પણ ગરીબ કોણ હોય? ફક્ત આદિવાસી ભાઈ બહેનો ગરીબ નથી. એ બ્રાહ્મણ હશે તો પણ ગરીબ છે, એ કોઈ પણ જાતિનો હશે એમાં પણ ગરીબ છે. આ દરેક ગરીબ લોકો માટે યોજના બનાવીને એમને ગરીબી રેખાથી બહાર કાઢીને એમને આર્થિક સક્ષમ બનાવવાનો સંકલ્પ પણ મોદી સાહેબે કર્યો છે. આ દિન સુધી લોકોએ જ્ઞાતિઓમાં ભાગલા પાડ્યા, સમાજની અંદર ભાગલા પાડ્યા, ભાષામાં ભાગલા પાડ્યા, ભાગલા જ પાડતા ગયા. ક્યારે એમણે કોઈને એક કરવાનો પ્રયત્ન નહીં કર્યો. મોદી સાહેબે 4 અલગ અલગ ભાગ કરીને એમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં કોઈ ભાષાવાદ નહીં, કોઈના દરેકને લાભ મળે એના માટેનો પ્રયત્ન, ભાગલાવાદીને બદલે સાથે રાખવાનો પ્રયત્ન. એટલા માટે આ દેશના યુવાનો, આ દેશની મહિલાઓ, આ દેશનો કિસાન અને આ દેશના ગરીબ, આ 4 જણના ઉત્થાન માટે મોદી સાહેબે યોજના કરી છે. અને આજે આપણા માટે આનંદની વાત એટલા માટે છે કે 22મી તારીખે અયોધ્યાની અંદર ભગવાન રામ એમની પ્રાણ પ્રતિષ્ઠા મોદી સાહેબના હસ્તે થવાની છે. આદિવાસી ભાઈઓને ભગવાન રામથી છૂટા ના પાડી શકાય. ભગવાન રામ એક એવા છે કે જેમણે આદિવાસી ભાઈ બહેનો સાથે 14 વર્ષનો વનવાસ એ વેઠ્યો છે અને વનવાસમાં રહ્યા છે. એમણે આદિવાસીઓના સુખ દુઃખ જોયા હતા, એના ઉદ્ધાર માટે એમણે કામ કર્યું હતું. જે એમના સાથે જીવન સાથે બિલકુલ જોડાયેલા હતા, એવા ભગવાન રામના મંદિરમાં એમના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22મી તારીખે છે. હમણાં ઉનાઈ માતાના મંદિરમાં દર્શન કરી વખતે 5 જેટલા કાર સેવકો કે જ્યારે કાર સેવા માટે એ અયોધ્યા ગયા હતા, એમાંથી એક કાર સેવકે તો કહ્યું કે એની પર કેસ થયો, એના કારણે 14 મહિના જેલમાં પણ રહી આવ્યો. પણ એના ચહેરા પર આજે આનંદ હતો કે અમે કાર સેવામાં ગયા હતા, એ મંદિર આજે બની રહ્યું છે. અને એ મંદિરમાં જો કોઈએ સૌથી પહેલા જવું હોય ને તો અહીં બેઠેલા આદિવાસી ભાઈ બહેનોએ જવું જોઈએ કે જેમણે તમારી વચ્ચે 14 વર્ષ ગાળ્યા હતા. એવા ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ છે. અને એટલે જ મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે સરકારમાંથી અલગ અલગ જગ્યાએથી ટ્રેનો જવાની છે. તમે જિલ્લાના પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો આ બધાનો સંપર્ક કરજો. એ તમારા જવા માટે કઈ તારીખે કઈ ટ્રેન ક્યાંથી જશે, કેવી રીતે જશે, પાછા આવવા સહિતની બધી વ્યવસ્થા એ તમને અહીંયાથી જાણવા મળશે અને તમે એ મંદિરમાં જઈ શકશો. એ ભગવાન રામનો અયોધ્યા એ ખરા અર્થમાં રાજધાની બન્યું હોય, ભગવાન રામની રાજધાની એ પ્રકારે એને શણગારવામાં આવ્યું છે. એને શબ્દમાં વર્ણવી ન શકાય એ પ્રકારનું અયોધ્યા એ આજે બન્યું છે. એટલે ફક્ત મંદિર નહીં પરંતુ આખી અયોધ્યા નગરી એ ભગવાન રામના સ્વાગત માટે એમના જન્મના સ્થળે મંદિર બને એના સ્વાગતમાં આપ સૌની રાહ જોઈ રહ્યું છે.
આપ સૌ પણ ત્યાં પધારો એવી આપ સૌને વિનંતી કરું છું. આ રથ દ્વારા જે લોકોને હજુ લાભ લેવાનો બાકી છે એમને લાભ મળે એના માટે સરકારશ્રીએ, ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રીએ, મુળુભાઈ બેરા, અમારા ડિંડોરજી, મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ, આ બધાને આ જવાબદારી આપી છે. આ રથ 5 દિવસ અંબાજી સુધી ફરશે અને દરેક વિસ્તારની અંદર જે કોઈ આદિવાસી ભાઈ બહેનોને કોઈ યોજનાનો લાભ લેવાનો બાકી હશે, યોજનાનો લાભ સ્થળ પર મળે એના માટે પણ પ્રયત્ન કરશે. અને એની સાથે સાથે મુકેશભાઈ એક ભગવાન રામના મંદિરનો રથ બનાવ્યો છે. તમે એમાં દર્શન કરવું હોય તો દર્શન કરવાનો લાભ પણ સાથે સાથે બધાને મળશે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનો આભાર. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. આભાર સર, આભાર આપના પ્રેરક માર્ગદર્શન માટે. અને હવે પ્રવચનની શ્રૃંખલાને આગળ તપાવતા ગુજરાતના વિકાસની યાત્રાને અવિરતપણે જેમણે આગળ વધાવી છે અને આ વિસ્તારની વિશાળ જનમેદની આપને સાંભળવા ઉત્સુક છે એવા ગુજરાત સરકારના મૃદુ એવં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો આપણે સૌ આમંત્રિત કરીએ એમના પ્રેરક ઉદ્બોધન માટે. વેલકમ સર. રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સાંસદ શ્રી કેસી પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી આર.સી. પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી નર્મલાબેન ગાઈન, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દીપ્તિબેન પટેલ, નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગામિત, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગામિત, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, આદિજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી શ્રી પિયુષભાઈ પટેલ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સચિવ શ્રી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. તમે એકદમ શાંત થઈ ગયા છો, આટલું બધું ઉત્સાહવાળું વાતાવરણ. દીકરીઓ બધી અહીંયા આગળ બેઠી છે, કેમ શાંત છે? કઈ જોઈએ છે? કઈ પ્રશ્ન છે? તો આજે તો કેટલા બધા મિનિસ્ટરથી માંડીને બધા અહીંયા છે, તમારો પ્રશ્ન 1 મિનિટમાં ઉકલે એમ છે. આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા, શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર 22મી તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે. આપણે સૌ નસીબદાર છીએ કે આપણે એ ધરતી પર વસવા અને વિકસવા મળ્યું છે, જેના પર ભગવાન રામચંદ્રજી
તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું. પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે. રામચંદ્રજી, સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ દંડાકરણ્ય વિચરણ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે. દંડકરણ્ય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે. ભગવાન રામચંદ્રજીએ જેના એઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આ જ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે. આદરણીય વડાપ્રધાનશ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે. માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની આજે મને અહીંયા આવીને આ જિલ્લામાં આ ભૂમિ ઉપર મને તક મળી છે. હું મારી જાતને એનું ગૌરવ માનું છું, સૌભાગ્ય માનું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમયાનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે. આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા વન સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વધુ મજબૂતાઈથી જોડવા માટે કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે. આઝાદીના દશકો સુધી થાગડ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત ભારત 2047 બનાવવાના સંકલ્પ સાથે તેમણે વિકાસની બધી યોજનાઓમાં જનમનને જોડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આદિવાસીઓ વનવાસીઓ સુધી ઘરે બેઠા વિકાસના લાભ 100% પહોંચે તે માટે સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિરસા મુંડાની જન્મતિથિએ રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે. ગુજરાત તો નસીબદાર છે કે વડાપ્રધાનશ્રીના આ વનવાસી કલ્યાણ વિઝનનો લાભ 2 દાયકાથી રાજ્યના વનવાસી આદિવાસીઓને મળી રહ્યો છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસની બધી જ સુવિધા મારા વનવાસીઓને મળે, વનવાસી વિશ્વ પ્રવાસી અને વનબંધુ વિશ્વબંધુ બને તેવો વિકાસ તેમના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ. આ વન સેતુ ચેતના યાત્રા વિકાસની આવી સતત વહેતી ધારાને વનજન સુધી પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. આ વન સેતુ ચેતના યાત્રા સમગ્ર આદિવાસી બેલ્ટમાં સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન પર્યાવરણ જાળવણીની પ્રકૃતિની જતનની ચેતના યાત્રા પણ બનવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જંગલ અને જમીનના છોરું આદિવાસીઓને વિકાસના અવસરો આપીને વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા એમ્પાવર એટલે કે શક્તિમાન બનાવ્યા છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાના પગલે આપણે આ યોજનાના બીજા તબક્કામાં 47,000 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આવનારા વર્ષમાં 52,000 કરોડ રૂપિયાનું આપણે આયોજન કર્યું છે. આદિવાસી પહાડી વિસ્તારના પીવાની અને સિંચાઈના પાણીની સમસ્યા હલ કરવા એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના એ પણ માન્ય વડાપ્રધાનશ્રીની જ આપણને ભેટ છે. 2047 સુધીની સંભવિત વસ્તીને ધ્યાનમાં રાખીને આ યોજના બનાવવા સાથે 100% આદિવાસી ગામોને નલ સે જલ મળે છે. 5,884 આદિજાતિ ગામોમાં 24 કલાક વીજળી મળે તેના માટે 243 નવા સબસ્ટેશનોના પરિણામે આપણને આ જનજીવનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સેવાઓ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આદિવાસીઓના ઘર આંગણે મળી રહે તે માટે નવસારી, ડાંગ, મહીસાગર, અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા વનવાસી વિસ્તારોમાં પણ આપણે
મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છે. હવે તો આનંદ ને, ડોક્ટર બનવાનું છે ને. આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 17,61,000 બાળકોને આ છેલ્લા 9 વર્ષમાં 2613 કરોડ રૂપિયાની ફાળવણી વડાપ્રધાનશ્રીએ કરી છે. 2613 કરોડ રૂપિયા. આજના સમયની માંગ પ્રમાણે આપણી પ્રકૃતિ પર્યાવરણને સાથે રાખીને પ્રગતિ કરવી છે. ઉમરગામથી અંબાજી હરિત પટ્ટામાં આદિવાસી સમાજનો વનો સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે અને વનોના આવરણમાં વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ વન વિસ્તારમાં 3,500 જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ એ દિશામાં અગત્યનો ભાગ ભજવી રહી છે. તેમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રામચંદ્રજીની ભક્તિમાં લીન છે, એટલા જ આદ્ય શક્તિમાં અંબાના ઉપાસક છે. યોગાનુયોગ આપણે આ વન સેતુ ચેતના યાત્રા પણ આદ્ય શક્તિધામ અંબાજીમાં પૂર્ણ થવાની છે. આ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે થવાનું છે. વડાપ્રધાનશ્રીએ ભગવાન રામના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને દીવડા પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવવાનું આપણને આહવાન કર્યું છે. આ વન સેતુ ચેતના યાત્રા પણ સમગ્ર આદિવાસી બેલ્ટમાં વિકાસની દિવાળી લાવનારી બનશે એવું મને શ્રદ્ધા છે. ભગવાન રામચંદ્રજીની કૃપા અને આશીષ તથા આદરણીય વડાપ્રધાનશ્રીના આદિજાતિ કલ્યાણ સંકલ્પથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર સર, આભાર આપના પ્રેરક ઉદબોધન માટે. કાર્યક્રમને આગળના ચરણમાં લઈ જતા સરકારશ્રીની પ્રજાલક્ષી, માળખાકીય અને કલ્યાણકારી જનસુખાકારી માટેની યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે એવા લાભાર્થીઓને લાભના વિતરણના દોર તરફ જવું છે. ત્યારે પ્રથમ માલકી યોજના ચેક વિતરણ અંતર્ગત લાભાર્થીને હું વિનંતી કરું છું, મંચ પર આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, વિનંતી છે આપ સાહેબને આપના વરદ હસ્તે આ લાભોનું વિતરણ આપ કરશો. પ્રથમ લાભાર્થી વઘઈના દક્ષિણ ડાંગ વિભાગ લક્ષ્મણભાઈ મલ્લુભાઈ ગાવિત, જામલાપાડા 10,22,857 નો આ ચેક માલકી યોજના અંતર્ગત મને મુખ્યમંત્રી શ્રી આ લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે વધાવીએ અને પહોંચીએ. દક્ષિણ ડાંગના બીજા લાભાર્થી ચીખલી તાલુકા રેન્જ શ્રી અર્જુનભાઈ ચિમનભાઈ પાલવા ગુંદવાહડ 8,36,869 રૂપિયાનો આ ચેક પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબ લાભાર્થીને અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે આભાર. આ સાથે દક્ષિણ ડાંગના વઘઈ રેન્જના શ્રીમતી સરુબેન બનસ્યાભાઈ પવાર 4,56,956 રૂપિયાનો આ ચેક મને શ્રી મુળુભાઈ બેરા સાહેબ એમને અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ. અને હવે વનલક્ષ્મી યોજના ચેક વિતરણ તરફ જવું છે. વનલક્ષ્મી યોજનાના પ્રથમ લાભાર્થી શ્રીમતી સુંદરબેન જીવલભાઈ ચૌધરી, પિંપરી વન વિકાસ સહભાગી મંડળી પિંપરી, 19,28,559 રૂપિયાનો આ ચેક ચીચીના ગાંઠા દક્ષિણ ડાંગ એમને મને શ્રી ડિંડોર સાહેબ અર્પણ કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ. દક્ષિણ ડાંગના બીજા લાભાર્થી ગલકુંડ શ્રી બાડુભાઈ જીબરભાઈ વાડુ, શ્રી વિહરાંબા વન વિકાસ સહભાગી મંડળી લિમિટેડ 11,70,058 રૂપિયાનો આ ચેક મને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ અર્પણ કરી રહ્યા છે. આપણે ખૂબ બધી તાળીઓના ગુંજારવ સાથે સરને વેલકમ કરીએ અને આ લાભાર્થીને બિરદાવીએ. અંતિમ પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજનાના લાભાર્થી શ્રીમતી આનંદીબેન દેવસિંહભાઈ બાગુલ, પ્રધાનમંત્રી વનધન વિકાસ કેન્દ્ર વઘઈ, મિની ઓઇલ મેકર મશીન ની આ પ્રતિકૃતિ આપની વચ્ચે માન્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ માન્ય મંત્રી શ્રી અર્પણ કરી રહ્યા છે. આપણે પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના અંતર્ગત ખૂબ બધી તાળીઓ સાથે આભાર, સૌનો આભાર. સ્થાન લેવા માટે વિનંતી છે. અને હવે
કાર્યક્રમનું અંતિમ ચરણ એટલે આભાર દર્શન. આભાર દર્શન માટે હું વિનંતી કરું છું શ્રી યુડી સિંહ સર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર, આપ સાહેબની વિનંતી છે આજના પ્રસંગે આભાર વિધિ માટે. આજ રોજ ગુજરાત સરકાર દ્વારા નવસારીથી શરૂ કરી 12 જિલ્લામાં પરિભ્રમણ કરી છેક બનાસકાંઠા સુધી વિકાસનો સેતુ બની રહેનાર એવી વન સેતુ ચેતના યાત્રાનો જેઓના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય સંસદ સભ્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ શ્રીને પણ આભાર વ્યક્ત કરું છું. માનનીય કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ વિભાગ શ્રી મુળુભાઈ બેરા સાહેબ શ્રીનો હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું, જેઓ શ્રી ટૂંકા સમયમાં આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આપને માર્ગદર્શન આપ્યું છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ શ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું, જેઓ આ કાર્યક્રમમાં પધારી અમારા ઉત્સાહવર્ધન કર્યું છે. વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, જેઓ શ્રી આ યાત્રામાં છેક સુધી જોડાવાના છે, તેઓ પર હું આભાર વ્યક્ત કરું છું. આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ઉપસ્થિત તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોનો આભાર વ્યક્ત કરું છું. અગ્ર સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગનો ખાસ આભાર વ્યક્ત કરું છું, તેઓ શ્રી આ કાર્યક્રમ માટે અમને પ્રેરણા આપી છે. ઉપસ્થિત તમામ અધિકારીઓ, મીડિયાના સભ્યો, પ્રેસ મીડિયા અને આપ સૌએ જેટલા પબ્લિકના માણસો, દૂર દૂરથી પધારેલા ભાઈઓ બહેનો, તમામ નનામી અનામી જે કોઈક માણસો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે, તે તમામને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. સર આભાર. આભાર આજના સોહામણા અવસરે. અને હવે વન સેતુ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવા માટે હું વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય સી.આર. પાટીલ સાહેબ અને તમામ મંત્રીશ્રીઓને કે આપના વરદ હસ્તે મિત્રો આજના અવસરે જંગલોની વચ્ચે પ્રકૃતિના ખોળે કુદરતના સાનિધ્યમાં ગિરિકંદરાઓમાં રમતો બમતો આપણો આ વનવાસી બંધુ આજે સરકારની અણમોલ ભેટ થકી પ્રગતિ કરી રહ્યો છે. આજના અવસરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. બસ જમાનાની મરજીનો આદર કરીશું ને વિખુટા પડી ફરી પાછા મળશું. ના જો મળાય તો હૈયાના ટોટલે સાચવજો સ્મૃતિઓ મધુર. આવજો આવજો. ધન્યવાદ. मैं जहाँ रहूं जहाँ में याद रहे तू ऐ वतन मेरे वतन है वतन मेरे वतन. 9428 1266